પ્રો સિનિયર કબડ્ડી ટુર્નામેન્ટનું વાઘોડિયા રોડ સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન યોજાયું હતું. ગુજરાત કબડ્ડી એસોસિએશન અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે પ્રો સિનિયર કબડ્ડીનું આયોજન વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. 26થી 29મી ડિસેમ્બર સુધી આયોજન હાથ ધરાયું હતું. કબડ્ડી રમત જીવન પ્રત્યેની હકારાત્મકતા પ્રત્યે શીખ આપે છે. ક્રિકેટની રમતમાં ખેલાડી એક વખત આઉટ થાય તો તે રમત દરમિયાન તેને બહાર બેસવું પડે છે, પણ કબડ્ડી એવી રમત છે કે જેમાં કોઈ ખેલાડી આઉટ પણ થઈ ગયો હોય તો ગમે તે ક્ષણે જીવંત થઈ રમતમાં પાછો આવી શકે છે. આ જ ભારતીય રમતની વિશેષતા છે. આ કબડ્ડી મેચમાં ગુજરાતની 14 ટીમોને બોલાવવામાં આવી હતી. આ કબડ્ડી ટુર્નામેન્ટનું ભાઈઓ અને બહેનો માટે આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને 2 લાખનું ઇનામ અને રનર્સઅપ ટીમોને 50,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાત કબડ્ડી એસોસિએશનના પ્રમુખ તુષાર આરોઠે અને ડીએસડીઓ ક્રિષ્ના પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કબડ્ડીના ચાહકો રમતવીરો દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિજેતાઓને અભિનંદन पाठव्या था. जी आप बड़ौदा गुजरात में हैं, क्या कहोगे? मुझे बहुत अच्छा लगा और मैं बहुत ही मुझे खुशी होती है. और बड़ौदा में बहुत साल बाद शो कर रहा हूँ और ये बहुत ही अच्छा सौभाग्य है कि अभी कबड्डी प्रो लीग है और प्रो कबड्डी लीग के अंदर मुझे बुलाया गया है और बेहद खुशी हुई है. गुजरात को मुझे बहुत प्यार है और सारी जगह मुझे बहुत लोग प्यार करते हैं. उनके गुड विशेस, उनकी ब्लेसिंग फैंस की हरदम बनी रहे. बहुत अच्छा लगा बड़ौदा. અમારો છેલ્લો 1-1.5 મહિનાથી કેમ્પ લાગ્યો હતો. વર્ડ્સ પ્રેઝન્ટનો પ્રો કબડ્ડી જે ગુજરાત લીગ થઈ હતી એમાં અમે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોયઝ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે. તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે પરફોર્મ કરીશું. તે માટે હું એવી આશા રાખું છું કે આવી લીગ ગુજરાતમાં થતી રહે. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ આભાર માનું છું કે જે આવી ઇવેન્ટ કરાવે છે અને અમને પ્લેયરને પ્રોત્સાહિત કરે છે. જે મારું નામ કિશન પંડ્યા, ગુજરાતનો રેડર છું, ગુજરાતનો કેપ્ટન પર રહી ચૂક્યો છું અને હાલમાં હજુ રમી રહ્યો છું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.